જય માતાજી ગાઈસ. તો આજે હું બનાવું છું સાબુદાણા અને બટાકાની સેવ. તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે મેં. આના અંદર જીરું નાખી દઉં, થોડું અજમો નાખી દઈએ. આથી ટેસ્ટ સારો આવે તો થોડુંક મસળીને અજમો નાખી દઈએ. અને આ સાબુદાણા પલાળી 10 મિનિટ રાખવા. આ છે બટાકા, બીજા બટાકા મેં છેડી નાખ્યા છે. આની સેવ બનાવવાની અને આ છે લીલા મરચાં, આને પણ નાખી દઈએ અંદર. આ મીઠું પણ અંદર નાખી દઈએ ગાઈસ. આમાં સિંદર ઉપવાસમાં ખાવા માટે પણ આમાં તો ઉપવાસ કરતું નથી તો અમે આ મીઠું નાખી દઈએ. થોડુંક તેલ નાખ્યું અંદરનું ને લીંબુ નીચું બી નાખ્યું છે. હવે આ સાબુદાણા નાખી દઈએ આપણે બધા. થોડું પાણી હશે એટલા કમ્પ્લીટ પડી ગયા છે. હલાવવાના છે પકડે કોણ. એક લીંબુ નાખી દઉં ગાઈસ. વેફર વ્હાઈટ થાય એટલે એવું વ્હાઈટ બને એટલા માટે. અને મસ્ત રીતે ચડવા દેવાના છે એકદમ. પછી અંદર બટાકા નાખશું બાફેલા. ગાઈસ બટાકાને આ રીતે છીણી લઈએ તો અંદર એના આખા આવે ને, એટલે મેં જો છીણીથી છીણવાનું ચાલુ કરી દીધું છે. આટલા બાકી છે ગાઈસ. તો 5 કિલો બટાકા લીધા છે અને 2 કિલો સાબુદાણા લીધા છે. તો આના બંનેને મિક્સ કરવાનું છે. હવે આ છીણને ને સાબુદાણા જે આપણે બાફ્યા ને બંનેને, તો આને મિક્સ કરી દઈએ બધા બટાકાને. પછી અંદર નાખીએ ગાઈસ. બ્લોકમાં બન્યા રહો. તો ઉપરથી આ હશે કોકાવી રોલ કરે ના કાઢ રોલ. જાગે છે બાબા? બાપા જાગે છે બાપા? अच्छे ले ले. अब आगे अब शस्त्र आ चुका है इसका. प्रिंस भी बना तो થઈ ગયું છે. નહીં
જગ્યાની થોડું એટલી બધી તો ના પાડી કરવાની એ તો ખ્યાલ આવી જાય હવે એ રીતે કર થોડી થોડી જગ્યા ગાઈસ કાલે આપણે આ બનાવી હતી સેવ ચકરી તો આજે એને તળીએ બટાકાની સાબુદાણાની ચકરી બનાવી હતી કાલે મેં અને આજે તળીને આપણે જોઈએ કેવી બની છે તો તેલ મેકી દીધું છે ગરમ કરવા માટે મેં થોડીક હજુ લીલી છે ને એટલે થોડીક થઈ જાય છે મસ્ત સુકાઈ જશે ને તો સરસ બનશે એકદમ વ્હાઈટ હજી લીલી છે ગાય જોઈએ એટલી સુકાઈ નથી અને સુકાવામાં કમ્પ્લીટ 2-3 દિવસ લાગે તડકામાં સૂકવું છે આજે ફ્રાય કરવા માટે થોડી લીધી હતી